ચાલો હવે આદર્શ ટ્રાન્સફોર્મર જોઈએ કે ભાઈ હવે લોડ કનેક્ટ કરીએ તો શું થાય લોડ સાથે તો ટ્રાન્સફોર્મર ડ્રો કરીએ બરાબર છે આપણી પ્રાઇમરી હતી આ છે આપણી પ્રાઇમરી વાઇન્ડિંગ હતી આ છે આપણી સેકન્ડરી વાઇન્ડિંગ હતી બરાબર આમાં N1 ટર્ન છે આમાં N2 ટર્ન્સ છે બરાબર આને તમે સપ્લાય સાથે કનેક્ટ કરતા હતા V1 એસી સપ્લાય બરાબર અહીંથી I1 ઓફ T કરંટ ફ્લો થતો હતો એટલી વસ્તુ અહીંયા સુધી ડન એમાંથી ફ્લક્સ તમારો જનરેટ થયો હતો કયો ફ્લક્સ ફાઈ ઓફ T ફ્લક્સ છે જનરેટ થયો હતો બરાબર આ તમારો નેટ ફ્લક્સ છે નેટ ફ્લક્સ ફાઈ એન ઓફ T હવે શું થશે તમારે કે હવે અહીંયા છે તમારો E2 ઓફ અહીંયા E1 ઓફ T જેમ આવ્યો તો EMF અહીંયા E2 ઓફ T EMF આવ્યો તો બરાબર છે હવે શું થશે કે ભાઈ હવે તમે લોડ કનેક્ટ કરો છો હવે આ લોડ કનેક્ટ કરો ને અહીંયા શું કનેક્ટ કર્યું લોડ હવે તમે લોડ કનેક્ટ કરી દીધો આ લોડ કનેક્ટ કરી દીધો લોડ કનેક્ટ કરો સેકન્ડરીમાંથી કરંટ I2 ઓફ T છે ચાલુ થઈ જાય વહન થવાનું I2 ઓફ T કરંટ વહન થવાનું ચાલુ થાય એટલે શું થશે કે ભાઈ આ I2 ઓફ T વહન થયું બરાબર તો હવે શું થશે કે ભાઈ આમાંથી કરંટ વહન થયો એ કરંટના કારણે આની અંદર EMF પાછો જનરેટ થશે બરાબર એના કારણે જે આમાં જે કરંટ ફ્લો થયો એના કારણે ફ્લક્સ જનરેટ થશે એના કારણે ફ્લક્સ જનરેટ થાય આ ફ્લક્સ જે છે એ આ ફ્લક્સનો વિરોધ કરે આ ફ્લક્સ આ ડાયરેક્શનમાં હશે તો એ ફ્લક્સ જે છે એ આ ડાયરેક્શનમાં હશે આ ડાયરેક્શનમાં હશે આના કારણે જે ફ્લક્સ જનરેટ થયો એ આ મેઇન ફ્લક્સનો વિરોધ કરે છે બરાબર આ મેઇન ફ્લક્સનો વિરોધ કરે એટલે શું થાય કે આ ફ્લક્સમાં ઘટાડો કરે છે એટલે ફાઈ નેટ જે છે બરાબર ફાઈ નેટ એમાંથી આ ફાઈ ઓફ T હતો આપણો એમાંથી શું આ ઘટી આ તમારો ઘટે છે ફાઈ 2T જે આ ફ્લક્સ જે છે આ ફ્લક્સ કયો છે ફાઈ 2 ઓફ T છે બરાબર એમાં બાદ થઈ જાય છે તો ઓવરઓવર તમારો જેમ લોડ વધે એમ કરંટ વધશે એમાં ફ્લક્સ વધશે શું થાય જેમ તમારો લોડ વધશે એમ તમારો છે I2 ઓફ T વધશે એમ તમારો ફાઈ 2 ઓફ T વધશે એમ તમારો ફાઈ 2 ઓફ T આ જેમ વધશે એમ આ ઘટશે એમ તમારો ફાઈ નેટ છે એ ઘટશે એમ આપણો ફાઈ નેટ છે ઘટશે તો આ મેઇન ફ્લક્સ ઘટી જાય હવે મેઇન ફ્લક્સ ઘટે તો શું થાય E1 ઓફ T તમારી પાસે શું હતું કે ભાઈ N1 d phi of T by dt હતું બરાબર E2 ઓફ T શું થાય તો કે N1 d phi of T by dt હતું હવે આ ઘટે તો આ વોલ્ટેજ તમારા ઘટશે ટ્રાન્સફોર્મરના ઈ ઘટે તો ટ્રાન્સફોર્મરના તમારા વોલ્ટેજ ઘટશે તો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ ઘટે તો ટ્રાન્સફોર્મર બંધ થઈ જવું જોઈએ ને ટ્રાન્સફોર્મર બંધ લોડ કનેક્ટ કરો તો તાજ ભેગું ટ્રાન્સફોર્મર બંધ થઈ જવું જોઈએ પણ એવું થતું નથી તો હવે શું થતું હશે ટ્રાન્સફોર્મરમાં એ જોઈએ બરાબર તો હવે જો શું થાય છે બરાબર હવે ટ્રાન્સફોર્મરમાં આ ફ્લક્સ કોન્સ્ટન્ટ રહે છે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કોન્સ્ટન્ટ રહે છે શું કામે બરાબર ટ્રાન્સફોર્મરનો જે ફ્લક્સ હોય છે ઘટતો નથી કોન્સ્ટન્ટ રહે છે બટ એકચ્યુઅલમાં તો ઘટે જ છે ને તો જે ઘટે છે જેટલો ફ્લક્સ ઘટ્યો છે એટલો ટ્રાન્સફોર્મર પાછો ફ્લક્સ બનાવી લે છે ખબર પડી જેટલો ટ્રાન્સફોર્મરમાં આ ફ્લક્સ ઘટ્યો છે એટલું ટ્રાન્સફોર્મર ફ્લક્સ પાછો બનાવી લે છે તો એ ટ્રાન્સફોર્મર ફ્લક્સ ક્યાંથી બનાવશે પ્રાઇમરીમાંથી બનાવશે જેટલો ટ્રાન્સફોર્મર અહીંથી ફ્લક્સ ઘટે છે એટલો પ્રાઇમરીમાંથી કરંટ વધારે ખેંચશે એટલો પ્રાઇમરીમાંથી શું કરશે કરંટ વધારે ખેંચશે કઈ રીતે જો હવે હું તમને એમ કહું કે ટ્રાન્સફોર્મરમાં જે તમે જોવો છો ફ્લક્સ બરાબર આપણી પાસે એક EMF હતું E1 of T is equal to N1 phi m 2 pi f into cos omega t આમાંથી આ I કોન્સ્ટન્ટ છે I કોન્સ્ટન્ટ છે આટાઈ કોન્સ્ટન્ટ છે તો તમારો જે E1 of T જે છે બરાબર એ કેના ઉપર આધાર રાખે છે phi m અને f ઉપર ફ્લક્સ તમારો છે તો E1 of T upon frequency that is equal to phi m આવે છે એના બરાબર phi m આવે છે
આનો મતલબ શું થયો માય ડિયર ફ્રેન્ડ્સ કે ભાઈ વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો રેશિયો જો કોન્સ્ટન્ટ હોય, રેશિયો છે એ અચળ હોય તો છે એ ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ એ અચળ હશે. તો ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ એ શું હશે? અચળ હશે. તો એ ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ છે એ અચળ રહે છે. જો વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો રેશિયો અચળ હોય તો ટ્રાન્સફોર્મરનો શું હોય છે? ફ્લક્સ એ અચળ રહે છે. એટલે ટ્રાન્સફોર્મરના ફ્લક્સ અચળ રાખવા માટે કઈ કન્ડિશન હોય છે? કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો રેશિયો કોન્સ્ટન્ટ હોવો જોઈએ. એમસીક્યુમાં પૂછે ટ્રાન્સફોર્મરમાં શું કોન્સ્ટન્ટ હોય છે? તો કે ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય છે. ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કોન્સ્ટન્ટ થવા માટે શું જવાબદાર હોય છે? તો કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સીનો રેશિયો છે એનો છે ગુણોત્તર છે એ કોન્સ્ટન્ટ અચળ હોવો જોઈએ. બરાબર છે? તો એ મેં તમને સાબિત કરી દીધું. તો વોલ્ટેજ એ તમે કોન્સ્ટન્ટ હોય છે, ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી તમને કોન્સ્ટન્ટ હોય છે, તમને ખબર છે. તો ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ એ છે કોન્સ્ટન્ટ રહે છે. બરાબર છે? એટલી વસ્તુ અહીંથી ખબર પડી ગઈ. બટ ઘટે છે એ તો તમને ખબર પડી ગઈ ભાઈ ઘટે છે. બરાબર? તો એ પૂરું કરનાર કોક હશે. એ પૂરું કરનાર કોક હશે. તો પૂરું કરનાર કોણ હશે એ જ જોઈએ આપણે. હવે જો ટ્રાન્સફોર્મર છે એ I1 ડેશ કરંટ લે છે. ટ્રાન્સફોર્મર શું કરે છે? એ I1 ડેશ કરંટ લે છે. IM કરંટ શું છે કે ભાઈ આમાં આ ટ્રાન્સફોર્મરની કોરને જે મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર છે, બરાબર, એ છે. અને મેગ્નેટાઇઝિંગ કરંટ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ કહેવામાં આવે છે. બરાબર? જે ફૂલ લોડના 5 થી 7% હોય છે. બહુ ઓછો હોય છે. 5 થી 7% હોય છે. બરાબર? પ્લસ હવે શું થશે કે ભાઈ જેટલો ફ્લક્સ ઘટ્યો ને એટલો ટ્રાન્સફોર્મર વધારે કરંટ લેશે પ્રાઇમરીમાં, તો એ I2 ડેશ લેશે. આ શું છે કે ભાઈ ફ્લક્સ ઘટે ત્યારે વધારે કરંટ લે છે ટ્રાન્સફોર્મર પ્રાઇમરીમાંથી. પ્રાઇમરીનો એક્સ્ટ્રા કરંટ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે. આ ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે એક્સ્ટ્રા કરંટ જે લે છે પ્રાઇમરીમાંથી એ છે. એટલે આમાંથી બે પ્રકારના કરંટ જાય છે. એક તો મેગ્નેટાઇઝિંગ કોરને મેગ્નેટાઇઝ કરવા માટે કંઈક કરંટની જરૂર પડે છે. અને જેટલો ફ્લક્સ ઘટે છે, જેટલો લોડ વધશે એટલો ફ્લક્સ ઘટશે, એટલો વધારે કરંટ લેશે. એટલે ટ્રાન્સફોર્મરમાં શું થાય છે? જેટલો સેકન્ડરીમાં લોડ વધશે એટલો પ્રાઇમરીમાંથી વધારે કરંટ ખેંચશે. જેટલો સેકન્ડરીમાં લોડ વધશે એટલો પ્રાઇમરીમાંથી વધારે કરંટ ખેંચશે. બરાબર? આ થઈ ગયું તમારું આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય લોડ સાથે. વસ્તુ કઈ કઈ યાદ રાખશો? ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય છે. ટ્રાન્સફોર્મરમાં V/F રેશિયો છે એ કોન્સ્ટન્ટ હોય છે. વોલ્ટેજ અને આ ફ્રીક્વન્સીનો રેશિયો છે એ કોન્સ્ટન્ટ હોય છે. બરાબર? એટલી વસ્તુ યાદ રાખવાની આપણે છે આની અંદરથી. બરાબર? ઘણા બધા ક્વેશ્ચન નીકળશે આની અંદરથી. બરાબર? આદર્શ ટ્રાન્સફોર્મર નો લોડ ઉપર, આદર્શ ટ્રાન્સફોર્મર લોડ ઉપર ઘણા બધા પ્રશ્નો છે આની અંદરથી નીકળવાના છે. બરાબર? એટલી વસ્તુ અહીં સુધી ડન થઈ ગઈ. કમ્પ્લીટલી બધાને ક્લિયર છે? બરોબર? ના ક્લિયર હોય તો મને એની ટાઈમ કોલ કરીને તમે પૂછી શકશો. જે લોકો એડમિશન લીધું છે એની ટાઈમ કોલ કરો, હું તમને જવાબ આપીને સમજાવીશ. બરાબર? ડન એટલી વસ્તુ. ઓકે, ચાલો એક MCQ હોય તો જોઈ નાખીએ. બરાબર? ચાલો આના MCQ તો આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં જ છે કરશું. તો અહીંયા છે આપણું ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે પૂરું થાય છે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર ના જોવાનું હોય. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં સેમ જ હોય છે, ખાલી એમાં લોસ થઈ જાય. પ્રાઇમરીમાં લોસ થતા જ હોય, પ્રેક્ટિકલમાં જોતા હોય લોસ તો થતા જ હોય. બરાબર? સેકન્ડરીમાં કંઈક ને કંઈક લોસ થતો હોય. બરાબર છે? તો લોસ થતા હોય પ્રાઇમરીમાં, બીજું કાંઈ ના હોય. બાકી તો સેમ એઝ ઇટ ઇઝ બધી વસ્તુ હોય. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. દાખલો જોશી એક આપણે. ઓકે, ડન. તો થેન્ક યુ ગાઈસ, બાય બાય.